આંખો નિહાળે છે હર પડે અને મન પોકારે છે હજુય માં. હૃદયમાં એક ઈચ્છા ઊભી થાય છે કે હવે આ માના સંતાન કયા ભવે થઈશું. એવા સ્વર્ગસ્થ નિર્મળાબેન ભુવનકુમાર શાહના આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મારે તમારે વિશાળ હાજરીમાં ઉપસ્થિતિ એ જ એક સાચું જીવન જીવ્યાનું એક પ્રતીતિ છે મિત્રો. સંસ્કાર અને સમજણ સંતાનને માના ઉદરમાંથી જ મળતા હોય છે. એવા ચાર સંતાનો મિત્રો, ચાર દીકરાની આ માં, ભાઈ હેમંતભાઈ, નયનભાઈ, હિતેશભાઈ અને નિલેશભાઈ, અને બે દીકરી મિત્રો વીણાબેન અને હરમિક્ષાબેન, બે દીકરીઓ સાધ્વી થઈને જ્યારે સમગ્ર સમાજની સેવા કરવા માટે ને ઈશ્વરને પામવા માટે કરીને જાણે ભેખ લીધો હોય એવા 8 સંતાનની આ માં મિત્રો, આ સંસ્કારી સંતાનો સમાજને આપીને એણે પોતાના પરિવારની કે પોતાના પંડની પીડાની એણે વિચાર નથી કર્યો, પણ સમગ્ર સમાજની જ્યારે જેણે વિચાર કરતી હોય એવી સમર્પણની મૂર્તિ શમી આ માં, જેના હૈયામાંથી હેતની અવિરતપણે અમી ઝરણા વહેતા હોયની અમી ઝરણામાં નાતા આ સંતાનો ઘણીવાર માટે પોતાની હવે એકલતા અનુભવતા હોય એવું અહેસાસ થાય. જૈન સમાજના માણસો છો પણ છતાં પણ આપ જાણો છો કે ભગવદ્ ગીતાની માલિપા, કુરુક્ષેત્રની માલિપા વિષાદ યોગમાંથી બહાર કાઢવા માટે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને 8000 શ્લોકની ગીતા સંભળાવી હતી કે આ વિષાદમાંથી બહાર નીકળ. અને એ ગીતાના સહારે આજે સમગ્ર હિન્દુ સમાજ જ્યારે કે વિષાદમાંથી બહાર નીકળતો હોય કે જ્યારે મોત આવે ત્યારે ગીતાના પાઠ કરીને માણસ દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. પરંતુ મારી તમારી તો એવી સખા ભક્તિ ન હોય કે મારા તમારા માટે કૃષ્ણ પરમાત્માએ ગીતા ગાવી પડે, મારે તમારે ગીતાનો સહારો લેવો પડે, છતાં પણ આ દુઃખમાંથી બહાર ના નીકળાય એવું આ દુઃખ બાપ. આખી ગીતા કંઠસ્થ થઈ જાય છતાં પણ માં મરી જાય ને તો આંખનો ખૂણો ભીનો થાય આવના નારે એવી માં, અને એ માને ગુમાવ્યાનું દુઃખ મિત્રો છે. ત્યારે હું તમે વિશાળ સંખ્યામાં ભેગા થઈને ઈશ્વરને યાદ કરવા માટે ભેગા થયા છે. અરિહંતને બે હાથ નમાવીને કેવળ મિત્રો એક જ પ્રાર્થના કરવી છે કે આ જીવ તારા શરણે આવ્યો છે તો એને સાચું શરણું તું જ આપજે બાપ. અને એ સાચા શરણાની પ્રાર્થના કરવા માટે આવો ફરી ઈશ્વરને પ્રાર્થના કરીએ.